પાવાગઢના પવિત્ર શિખરો પર આસ્થાએ આકાશ આંબ્યું. જ્યાં શ્રદ્ધાનો વેગ સમયના સીમાડા ઓળંગી જાય ત્યાં જ આવા ચમત્કારો સર્જાય. જે લક્ષ્ય માટે વર્ષની ગણતરી હતી તેને માય ભક્તોએ માત્ર કેટલાક દિવસમાં સિદ્ધ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી નાખ્યો. 24 કરોડ આહુતિઓના નાદ સાથે ગુંજી ઉઠેલી આ ટેકરીઓ આજે સાક્ષી બની છે કે જ્યારે માનવ હૃદય જ્ઞાતિ જાતિના ભેદ ભૂલીને એક થાય છે ત્યારે દેવત્વનો સાક્ષાત્કાર દૂર નથી હોતો. પાવાગઢમાં સમય હાર્યો, શ્રદ્ધા જીતી. 76 દિવસમાં 24 કરોડ આહુતિઓનો રેકોર્ડ. પાવાગઢના પવિત્ર શિખરો પર આસ્થાનો એવો સૂર્યોદય થયો જેણે ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે નવું પ્રકરણ આલેખ્યું છે. જગતજનની માં કાલિકાના સાનિધ્યમાં શરૂ થયેલું 24 કરોડ નવાર્ણ મંત્ર આહુતિનું અનુષ્ઠાન માત્ર શ્રદ્ધાનો વિષય નથી રહ્યું, પરંતુ ભક્તિની શક્તિનો એક અજોડ વિશ્વ વિક્રમ બની ગયું છે. જે લક્ષ્યને આંબવા માટે મંદિર ટ્રસ્ટે 1 વર્ષનો સમય નિર્ધારિત કર્યો હતો તેને માય ભક્તોની અખૂટ આસ્થાએ માત્ર 76 દિવસના ટૂંકા ગાળામાં સિદ્ધ કરીને આધ્યાત્મિક જગતને સ્તબ્ધ કરી દીધું છે. 15 જાન્યુઆરીએ અમે આ સંકલ્પ કરી અને પ્રથમ આહુતિ ચાલુ કરી. દિવસ રાત માય ભક્તો ઉપસ્થિત રહ્યા યજ્ઞશાળામાં અને મોટી સંખ્યામાં આહુતિની અંદર જોડાયા. જોત જોતામાં એટલો બધો ઉત્સાહ કે માણસોને કંટ્રોલ કરવા પણ તકલીફ પડે અને અમારે બધાને ફરજિયાત બેસવા દેવા પડે. અમે રજીસ્ટ્રેશન કરતા હતા, નામ, ફોન નંબર વગેરે લઈને બેસવા દેતા હતા. 24 કરોડ જયારે પૂરા થયા, ફક્ત 76 દિવસમાં 76 દિવસમાં અમે આ નવાણ મંત્રની આહુતિ પૂર્ણ કરી. પરંપરા અને ટેકનોલોજીનો સંગમ. દરેક આહુતિ અને મંત્ર હવે ઇતિહાસના પાને અંકિત. આ મહાયજ્ઞમાં 90,000થી વધુ ભક્તોએ પવિત્ર આહુતિઓ અર્પી પાવાગઢની ટેકરીઓને મંત્રોચ્ચારથી જીવંત કરી દીધી હતી. ટનબંધ જવ, તલ, ઘી અને ચોખાના હોમ સાથે પ્રગટેલી આ યજ્ઞ જ્વાળાઓમાં ભક્તોએ પોતાની શ્રદ્ધા સમર્પિત કરી છે. સૌથી વિશેષ બાબત એ રહી કે આ ઐતિહાસિક સિદ્ધિના સાક્ષી તરીકે મંદિર તંત્રે શરૂઆતથી પૂર્ણાહુતિ સુધીની દરેક ક્ષણનું ડિજિટલ અને વિડીયો દસ્તાવેજીકરણ કરીને આધુનિકતા અને પરંપરાનો અદ્ભુત સમન્વય સાધ્યો છે. આજે પાવાગઢ માત્ર પર્યટનનું કેન્દ્ર નહીં પણ ભક્તિથી શક્તિના સાક્ષાત્કારનું વૈશ્વિક કેન્દ્ર બની ઉભર્યું છે. આજે પાવાગઢ શક્તિપીઠ ખાતે એક વર્લ્ડ રેકોર્ડનું સમાપન થયું છે, જેની અંદર 79 ડેઝની અંદર નરવાણા મંત્ર, જે મહાકાલીનો નરવાણા મંત્ર છે, એનું 24 કરોડ શ્લોકોનું અહીંયા પઠન થઈ અને એની આહુતિ અપાઈ છે. અને આ 90,000 લોકો આખા વિશ્વમાંથી જોડાયા હતા અને 76 દિવસની અંદર આ રેકોર્ડ પૂરો થયો છે. તો આજે કાલિકા માતા ટ્રસ્ટ ને અમે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાની ટીમ આજે આવી હતી અને આખા વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેશન આજે અમને આપવામાં આવ્યું છે. ના કોઈ ભેદ, ના કોઈ અંતર. માના દરબારમાં અમીર ગરીબ સૌ સમાન. પાવાગઢનો આ મહાયજ્ઞ માત્ર ધાર્મિક અનુષ્ઠાન જ નહીં પરંતુ સામાજિક સમરસતાનું જીવંત ઉદાહરણ પણ બની ગયો. અહીં જ્ઞાતિ જાતિના ભેદભાવની દિવાલો ઓગળી ગઈ અને અમીર ગરીબ સૌએ એક જ પંગતમાં બેસી માના ચરણોમાં શીશ ઝુકાવ્યું. આ ભવ્ય વિશ્વ વિક્રમ સર્જાયા બાદ ભક્તોએ અત્યંત નમ્રતા સાથે પ્રાયશ્ચિત સ્વરૂપે વધારાના 11 દિવસની આહુતિઓ માં મહાકાળીને અર્પણ કરી. આધ્યાત્મિકતાનો આ અવિરત પ્રવાહ અહીં જ નથી અટક્યો. શક્તિની આરાધના બાદ હવે ભોળાનાથને રીઝવવા માટે 33 દિવસનું વિશેષ શિવ અનુષ્ઠાન પણ શરૂ કરી દેવાયું છે, જે પાવાગઢની પવિત્ર ધરાને યુગો સુધી ભક્તિમય રાખશે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ.